એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા. એમનો માલ વેચવા જુદા જુદા સ્થળે જવું પડતું. એક વખત તેઓ માલ વેચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઈ ગયું. એમણે રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું. કેટલાક લૂંટારોએ એમનો માલ લૂંટી લીધો. વેપારીઓ બહાદુર અને ચતુર હતા. એમણે એક યુક્તિ કરી. એમણે લૂંટારુઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે. તેઓ સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે. લૂંટારુઓ નાટક જોવા બેસી ગયા. વેપારીઓએ નાટક શરૂ કર્યું. સૌ પ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા. વેપારી કલાકાર આવે છે, ભરવાડનો વેશ લાવે છે. એમણે ભરવાડનો અભિનય કરી લૂંટારોનું મનોરંજન કર્યું. પછી તેમણે સુથાર, મોચી, લુહારના અભિનય કરી લૂંટારોનું મનોરંજન પૂરું કર્યું. ત્યારબાદ લૂંટારુઓ મોજમાં આવી ગયા. વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા. પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું. કેટલાક વેપારીઓ ચોર લૂંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા. આ નાટકમાં એમને બતાવ્યું કે પોલીસ આવી લૂંટારોને પકડી જાય છે. વેપારી કલાકારો ગાવા લાગ્યા. વેપારી કલાકાર આવે છે, ચોરનો વેશ લાવે છે. જલ્દી દોડો ભાઈ, જલ્દી દોડો, જઈ પોલીસને જાણ કરો. કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારોનો વિશે જાણ કરી. અસલી પોલીસ વેપારીઓ જ્યાં નાટક શરૂ થઈ ગયું, કલાકારો ગાવા લાગ્યા. જે વેપારીઓ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા. લૂંટારો સમજી ગયા તો નાટકનો એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા. ત્યારે જ અસલી પોલીસ આવ્યો અને લૂંટારોને પકડી ગયા. હજી પણ લૂંટારો એમ માનતા હતા કે આ તો નાટકનો જ ભાગ છે. પોલીસ લૂંટારોને જેલમાં લઈ ગયા અને તેમને વેપારીઓનો માલ પાછો મળ્યો. આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મળ્યો અને લૂંટારો પણ પકડી લીધા. એમને ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ ગભરાયું ન. એમને બહાદુરી કરી